આગામી 31 ડિસેમ્બર એટલે કે 31ને લઈને બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। જોકે આ દારૂની હેરાફેરીને અટકાવવા માટે દાહોદ તેમજ ગરબાડા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે। આ સમાચારની વાત કરીએ તો ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ. પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ઉદેશભાઈ, દીપ્તિનભાઈ, મહેન્દ્રભાઈ, અનિલભાઈ, પપ્પુભાઈ તેમજ કલ્પેશભાઈ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ઇકો ગાડી જેનો નંબર છે GJ20AH 4165માં વિદેશી દારૂ ભરીને મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવનાર છે। જે બાતમીના આધારે ગરબાડા પોલીસે ચંદલા ગામે વોચ ગોઠવીને બાતમીવાળી ઇકો ગાડી આવતા ઇકો ગાડીને ઝડપી પાડી તેની તલાશી લેતા તેના અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બિયર ટીન બોટલ નગ 108 કિંમત ₹32,460 તેમજ 2 મોબાઈલ ફોન કિંમત ₹6,000 એમ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલી ઇકો ગાડી જેની કિંમત ₹85,000 એમ કુલ મળીને 1,23,460ના મુદ્દામાલ સાથે ભાભરના રાયચંદ જોરાવર મહેડા તેમજ જોબટના હાબુભાઈ જમરાને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આગામી 31 એટલે કે 31ને લઈને બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।